કે મારા ભાઈ ભલે આજે આપણા દેશમાં ડીઝલ અને પેટ્રોલ ના મળતું અને એના કારણથી કદાચ જો મારામારી થતી હોય ને તો મારા એ જ ભાઈઓને હું કહેવા માગું છું કે ડીઝલ ને પેટ્રોલ નહીં મળે ને તો એનાથી કોઈ ભૂખે નથી મરવાનું। પણ વાલા જેથી આ ખેડૂતો એક સાથે બધા ભેગા મળીને જો ખેતી કરવાનું બંધ કરશે ને એથી આ 140 કરોડની આબાદી રોડ ઉપર ભીખ માગતી જોવા મળશે। એટલે મારા વાલા હજુ સમય છે કે તમે જેનો વિરોધ કરવાનો છે એનો કરો અને જેનો નથી કરવાનો એનો શું કરવા કરો છો કે વાલા કામ કરો તો એવું કરો કે આજે કામ કરો પણ 100 વર્ષો સુધી તમને યાદ કરે। જો કે આ લીલુડી વન અમારી આ બાજરીનું વાવેતર આવા મારા જેવા કેટલા જ ખેડૂતો ખેતી કરે છે પણ એમને પૂરતો ભાવ નથી મળતો અને આ ડીઝલ અને પેટ્રોલ માટે આ વસ્તી પોતાની જાતને આગ લગાવે છે। તો વાલા જેવો તમે ડીઝલ ને પેટ્રોલનો વિરોધ કરો છો ને એવો આ ખેતી માટે લડો અને ખેડૂતો એક સાથે મળી અને આગળ વધવાની કોશિશ કરો કારણ કે ખેડૂત છે તો જ આ દેશ છે, બાકી ખેડૂત વગર આ દેશ કઈ જ પ્રગતિ નથી કરવાનો। તો વાલા કમેન્ટ કરજો ચેનલમાં હું સાચો છું કે ખોટો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।